ભગવાનના અલગ અલગ નામોથી ભગવાન સર્વ રીતે રક્ષણ કરે એવા નારાયણ કવચ નું દાન વિશ્વરૂપ સ્વયં ઇન્દ્ર રાજાને કરે અને નારાયણ કવચ પ્રાપ્ત કરી ઇન્દ્ર રાજા દાનવો સાથે યુદ્ધ કરે, દેવોનો વિજય થાય. ઇન્દ્ર રાજા રાજી થયા કે વિશ્વરૂપે નારાયણ કવચ આપ્યું, ગુરુ બનાવ્યા, પણ ગુરુ બનાવવાનું સાર્થક થયું અને મને ઇન્દ્રાસન પાછું મળ્યું. વિશ્વરૂપ સમગ્ર વિશ્વને વિષ્ણુમય જુએ છે અને એટલા માટે એ નિત્ય યજ્ઞ કરે છે. યજ્ઞની અંદર દાનવો પણ યજ્ઞનો ભાગ લેવા માટે આવે છે, તો એ દાનવોને પણ યજ્ઞનો ભાગ આપે છે. દાનવો રૂષ્ટપુષ્ટ થવા લાગ્યા. ઇન્દ્ર રાજાને ખબર પડી કે અમારા ગુરુવર્ય વિશ્વરૂપ દાનવોને પણ યજ્ઞનો ભાગ આપે છે. ઇન્દ્ર રાજા ક્રોધિત થયા, પોતાના ગુરુ વિશ્વરૂપ પાસે આવ્યા અને વિશ્વરૂપને કહેવા લાગ્યા કે તમે દાનવોને પણ યજ્ઞનો ભાગ આપો છો. વિશ્વરૂપ તો સમગ્ર વિશ્વને વિષ્ણુમય જોતા હતા, એમનામાં દેવ દાનવ એવો કોઈ ભેદ હતો નહીં. એમણે યજ્ઞ ચાલુ રાખ્યો, દાનવો યજ્ઞનો ભાગ લઈ જતા હતા. આ જોઈ ઇન્દ્ર રાજાએ પોતાના ગુરુની હત્યા કરી વિશ્વરૂપને એમણે મૃત્યુ આપ્યું. વિશ્વરૂપ મરાયા. વિશ્વરૂપ મરાયા એટલા માટે ઇન્દ્ર રાજાને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું અને બ્રહ્મહત્યાનું પાપ લાગતા ફરી પાછા દાનવો સક્રિય થયા. બ્રહ્મહત્યાના પાપમાંથી જો મુક્ત ન થાય તો દાનવોનો વિજય નક્કી છે. બ્રાહ્મણને વધ કર્યો અને એમાં પણ ગુરુનો વધ કર્યો. ઇન્દ્ર રાજાએ એમના પાપને 4 જગ્યા ઉપર છુપાવ્યું છે. પૃથ્વી ઉપર જેટલા પણ ખાડામાં કાદવ કીચડ દેખાય છે એ ઇન્દ્ર રાજાએ બ્રહ્મ હત્યાનું ગુરુ હત્યાનું છુપાવેલું પાપ છે. નદીમાં જે શેવાળ લીલ થાય છે એ ઇન્દ્ર રાજાએ છુપાવેલું બ્રહ્મ હત્યાનું પાપ છે. 4 જગ્યા ઉપર પાપને વહેંચ્યું છે. પહેલો ભાગ પૃથ્વીને આપ્યો, બીજો ભાગ જળમાં લીલ અને શેવાળ રૂપે આપ્યો, ત્રીજો ભાગ વૃક્ષને આપ્યો. વૃક્ષમાં જે ગમ ગુંદર નીકળે છે એની જાતે એ ઇન્દ્ર રાજાએ છુપાવેલું બ્રહ્મ હત્યાનું પાપ છે. અને ચોથું પાપ લેવા માટે કોઈ તૈયાર નતો. પૃથ્વીએ લીધું, જળે લીધું, વૃક્ષે લીધું, ચોથું પાપ લેવા માટે કોઈ તૈયાર નતું. ત્યારે એણે સ્ત્રીને યાદ કરી છે, શક્તિને યાદ કરી છે અને સ્ત્રીઓને વિનંતી કરી છે કે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થવું અસંભવિત છે અને આ બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થવા માટે હું વિનંતી કરું છું કે મારું બ્રહ્મહત્યાનું પાપ તમે લો અને આના બદલામાં તમને સંતતિની પ્રાપ્તિ આનાથી જ થશે એવું વરદાન આપું છું. સ્ત્રીઓએ ઇન્દ્ર રાજા ઉપર કૃપા કરી છે અને ઇન્દ્ર રાજાએ કરેલું બ્રહ્મહત્યાનું પાપ વિશ્વરૂપ નામના ઋષિવર્ય પોતાના ગુરુને મારવાનું જે પાપ હતું એ સ્ત્રીઓને રજસ્વલા સ્ત્રી ધર્મની અંદર આપ્યું છે. એટલે રજસ્વલા સ્ત્રી ધર્મની અંદર દરેક બહેનો દર મહિને બેસે છે એનું કારણ ઇન્દ્ર રાજાનું છુપાવેલું પાપ છે. પણ આના વરદાનમાં આનાથી જ તમને સંતતિની પણ પ્રાપ્તિ થશે.